હરે કૃષ્ણ. આપ સૌને ગીતા જયંતીની હાર્દિક શુભકામનાઓ. આપણે એવા લોકોને જાણીએ છીએ જેઓ પોતાનો જન્મદિવસ ખૂબ આનંદથી ઉજવે છે, પણ શું તમે એવા લોકોને જાણો છો જેઓ એક ગીતનો જન્મદિવસ ખૂબ આનંદથી ઉજવે છે? અને તમે જાણો છો કે એ ગીત કયું છે અને તે લોકો કોણ છે? એ ગીત છે ભગવદ્ ગીતા. ભગવદ એટલે ભગવાનનું અને ગીતા એટલે ગીત. ભગવદ્ ગીતા એ સર્વશક્તિમાન પરમેશ્વર શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલું ગીત છે, અને આ ગીતનો જન્મદિવસ ઉજવનાર લોકો કૃષ્ણના ભક્તો છે. તો આજના પવિત્ર દિવસે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળ ઉપર અર્જુનને ભગવદ્ ગીતાનું પવિત્ર જ્ઞાન આપ્યું હતું. આપણા વૈદિક ધર્મગ્રંથોનો વિસ્તાર ઘણો મોટો છે, જેમ કે 4 વેદ, 18 પુરાણો, 6 વેદાંગો, ઉપવેદો, મહાભારત, રામાયણ, 6 દર્શનો અને સ્મૃતિ ગ્રંથો. આ જ્ઞાનના વિશાળ ભંડાર સુધી પહોંચવા માટેની ચાવી એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. તે એટલો સન્માનિત ગ્રંથ છે કે તેને વિશ્વની દરેક ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતા ભગવાન દ્વારા બોલાયેલી હોવાથી તે વેદો જેટલી જ આદરણીય છે, અને તેને ગીતોપનિષદ પણ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાનો જન્મદિવસ અથવા ગીતા જયંતી ઉજવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વિનમ્રતાપૂર્વક અને પ્રામાણિકતાથી ભગવદ્ ગીતાના ઉપદેશોનો અભ્યાસ કરવો, તે ઉપદેશોને આપણા જીવનમાં લાગુ કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવો, અન્ય લોકોને પણ ભગવદ્ ગીતા વાંચવા અને તેનું પાલન કરવા માટે પ્રેરિત કરવા. 500 વર્ષ પહેલા તે જ શ્રી કૃષ્ણ યુગાવતાર તરીકે શ્રી ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા. તેમણે એક ભક્તની ભૂમિકા લીધી, જેથી આપણને વ્યવહારિક રીતે બતાવી શકે કે કૃષ્ણને હંમેશા કેવી રીતે યાદ કરવા. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ વેદોનો સારાંશ આપ્યો કે કળિયુગમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાનો માર્ગ છે ભગવાનના પવિત્ર નામોનું આનંદપૂર્વક કીર્તન કરવું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદે આ સંદેશને વિશ્વભરમાં ફેલાવ્યો. તેમણે આચાર્યોની પરંપરા અનુસાર ભાષાંતર અને ભાવાર્થ આપીને ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ ગ્રંથ આપ્યો. આ વિશ્વમાં સૌથી વધારે વેચાતી ભગવદ્ ગીતા છે. આપણને બધાને આ સુંદર જ્ઞાનને વહેંચવાની તક મળી છે. આ જ્ઞાન વહેંચીને ભક્તોના સંગમાં તેનો અભ્યાસ કરીને અને ગીતાના ઉપદેશો પ્રમાણેનું અનુકરણીય જીવન જીવીને આપણે ભગવાનની આ સુંદર સેવામાં સહભાગી થઈ શકીએ છીએ. આ મોક્ષદા એકાદશીએ આપણે ભગવાનના પવિત્ર નામોનો ઈમાનદારીથી જપ કરીએ, ભગવાનને સેવા અર્પણ કરીએ. આમ કરવાથી આપણને અને આખા વિશ્વને આશીર્વાદ અને કૃપાની વર્ષા પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ.